હવે અન્ય સમાચારની વાત કરીએ। રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની વકી પ્રી મોન્સૂન એક્ટિવિટી થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। ને પગલે અમદાવાદમાં 14-15 મેના ધૂળની ડમરી સાથે પવન વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। માવઠા બાદ અમદાવાદમાં ગરમીનું જોર વધે અને 18 મે બાદ તાપમાન 49 ને પાર જાય તેવી સંભાવના છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આગામી 15 થી 20 મે દરમિયાન આકરી ગરમી પડશે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પારો 46 ડિગ્રીને પાર જશે। આજે હવામાન વિભાગે મહીસાગર, છોટાઉદેપુર, સુરત, તાપી, દાહોદ, નવસારી, ડાંગ અને દાદરા નગર હવેલીમાં વરસાદની વકી વ્યક્ત કરી છે। તો આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી અને વલસાડ ઉપરાંત દાદરાનગર હવેલી અને ભાવનગરમાં પણ વરસાદની વકી વ્યક્ત કરી છે। ઉપર એક હવામાનની અસ્થિરતા ઊભી થઈ છે। આ અસ્થિરતાને કારણે 850 એચપીએ લેવલે એક શિયર ઝોન સર્જાયો છે અને 700 એચપીએ લેવલે છે એ અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળી રહ્યો છે, જેને કારણે રાજ્યના હવામાનની અંદર એક પલટો જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, તોફાની વરસાદની શક્યતાઓ છે। તો 14 અને 15 તારીખે અમદાવાદમાં વરસાદની આગાહી છે। ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। આ પછી 18 અને 19 મે તાપમાન 49 ડિગ્રી સુધી જતા આગ વરસાવતી ગરમી પડશે તેવી શક્યતા છે।